नवसारी शहर के गोलवाड़ क्षेत्र में वर्षों से बारिश के दौरान जलभराव की समस्या से व्यापारी और स्थानीय निवासी परेशान थे। इस समस्या के स्थायी समाधान के लिए नवसारी महानगरपालिका के मेयर अशोक भाई धोराजिया ने स्थल निरीक्षण कर युद्ध स्तर पर नई वर्षा जल निकासी लाइन बिछाने का निर्णय लिया था। जानकारी के अनुसार इस परियोजना का लगभग 80% कार्य पूरा हो चुका है। मिली जानकारी के अनुसार दूधिया तालाब स्थित महानगरपालिका के शॉपिंग सेंटर का क्षेत्र निचला होने के कारण वहां बारिश का पानी भर जाता था। इसके चलते पानी को पंपिंग कर सड़क पर छोड़ना पड़ता था, लेकिन यह पानी उचित स्टॉर्म वाटर ड्रेनेज लाइन में नहीं पहुंच पाता था, जिससे गोलवाड़ क्षेत्र के व्यापारियों को लगातार परेशानी का सामना करना पड़ता था। व्यापारियों ने मेयर के समक्ष शिकायत रखी थी कि दूधिया तालाब सब्जी मार्केट क्षेत्र से छोड़ा जाने वाला पानी उनकी दुकानों के सामने जमा हो जाता है, जिससे व्यापार प्रभावित हो रहा है। शिकायत को गंभीरता से लेते हुए मेयर अशोक भाई धोराजिया स्वयं मौके पर पहुंचे और स्थिति का निरीक्षण किया। पुरानी वर्षा जल निकासी लाइन को चालू करने का प्रयास किया गया, लेकिन उसमें सफलता नहीं मिली। स्थिति को देखते हुए मेयर ने बारिश के मौसम के बीच ही नई वर्षा जल निकासी लाइन बिछाने का तत्काल निर्णय लिया। वर्तमान में अधिकांश कार्य पूरा हो चुका है और नई लाइन चालू होने के बाद दूधिया तालाब क्षेत्र से पंप किया गया पानी सीधे स्टॉर्म वाटर ड्रेनेज सिस्टम में जाएगा। नई व्यवस्था लागू होने के बाद गोलवाड़ क्षेत्र में सड़कों पर पानी बहने और दुकानों के सामने जल भराव की वर्षों पुरानी समस्या का स्थायी समाधान होने की उम्मीद जताई जा रही है। स्थानीय व्यापारियों ने भी महानगरपालिका की इस पहल का स्वागत किया है। नवसारी महानगरपालिकाનું જે શોપિંગ સેન્ટર દુધિયા તળાવનું છે એ નીચાણવાળો ભાગ છે। ત્યાંથી જે પાણી ભરાય એટલે અમારે ફરજિયાત પમ્પિંગ કરીને રોડ પર ફેંકવું પડતું હતું ને એ પાણી રોડ પર ફેંક્યા પછી જે વરસાદી ગટરમાં જવું જોઈતું હતું ત્યાં જતું નહોતું, ખુલ્લામાં જતું હતું અને ત્યાંના વેપારીઓની માંગ હતી કે આ તમારું જે દુધિયા તળાવના શાકભાજી માર્કેટવાળું પાણી જે રોડ પર ફેંકો છો એ અમને અહીંયા કાયમ 24 કલાક રોડ પર અમારી દુકાન સામે આવે છે। ત્યારે મેં સ્થળ પર જઈને જોયું, ડ્રેનેજ ખોલાવવાની કોશિશ કરી વરસાદી પાણીની, પણ કંઈ ખુલી નહીં અને તરત જ નિર્ણય લીધો કે વરસાદના ચાલુ વરસાદે પણ એ વિભાગમાં નવી લાઈન નાખવાનો નિર્ણય લીધો ને આજે 80% કામ પૂર્ણ થયું છે। હવે જ્યારે નીચાણવાળું જે શોપિંગ સેન્ટર છે ત્યાં પણ વેપારીઓને હાલાકી પડે છે। જો ત્યાંથી પમ્પિંગ ન કરીએ તો વેપારીઓની દુકાનમાં પાણી ભરાઈ જાય, એ કરવું ફરજિયાત જ છે। એટલે હવે પમ્પિંગથી જે પાણી રોડ પર જતું હતું એને બદલે આ ડ્રેનેજ નાખવાથી બહાર પાણી જશે નહીં અને 24 કલાક કદાચ ત્યાંથી પાણી કાઢીશું તો પણ રોડ પર એક ટીપું પણ પાણી ન આવે એવી વ્યવસ્થા કરી આપવામાં આવી છે। હું સુરેશ નામુભાઈ ગાંધી, લક્ષ્મી ઓટોના માલિક। વર્ષોથી અમે વરસાદી ગટરના કારણે પાણીમાં અમે ત્રાહિમામ પોકારી ગયા હતા અને અમારા કસ્ટમર પણ ત્રાહિમામ પોકારી ગયા હતા। અમારા ત્યાં કસ્ટમર આવતા નહોતા। પછી અમે મેયર સાહેબને ફરિયાદ કરી ગયા વીકમાં, તો ગયા વીકમાં એમને યુદ્ધના ધોરણે કામ ચાલુ કર્યું। પછી પૂરની પરિસ્થિતિ આવી, એના કારણે કામ 2-3 દિવસ લંબાવાઈ ગયું। તો અમે જરા પણ ફરિયાદ કરી નથી। મેયર સાહેબે જાતે પોતે સોમવારથી કામ ચાલુ કરી દીધું ગઈકાલથી, અને આજે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે। આ વરસાદી ગટરના કારણે ઘણા લોકોને તકલીફ પડવાની બંધ થઈ જશે અને વરસાદ આ રસ્તા પર જે જતા અવર જવર પબ્લિક એને પણ થોડી તકલીફ ઓછી થઈ જશે એવું મારું માનવું છે।